માં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આજે આટલી વિશાળ જનસંખ્યા જોઈને જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જનસમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું। મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે, પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા। દોસ્તો, હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો, ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો। આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી। ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી। જ્યારે હું આ મુદ્દો બોલ્યો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી। હું સત્તામાં નથી, મારી પાર્ટી સત્તામાં નથી, હું મંત્રી નથી, હું મુખ્યમંત્રી નથી કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમને પ્રશ્ન પૂછો અને અમને જૂતા મારો કે ચપ્પલ મારો। દોસ્તો, મેં જોયું, હું વક્તવ્ય આપતો હતો ત્યારે કે અચાનક અનેક પોલીસ વાળા આ બાજુથી આવવા લાગ્યા, મારા ડાબા હાથ બાજુથી। 2-4 પોલીસ કોન્સ્ટેબલો આ બાજુ જમણી સાઈડ ગોઠવાયા, 2 લોકો અહીંયા સાઈડમાં ડાબી સાઈડ ગોઠવાયા, એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક પીએસઆઈ એએસઆઈ ત્યાં ગોઠવાયા। અચાનક પોલીસ મુવમેન્ટ વધી ગઈ। જે બધું જ હું ભાષણ આપતા મારી નજર હતી, પબ્લિકની નજર હતી, જનતાએ જોયું, વિડીયોમાં આવે છે કે અચાનક પોલીસ વાળા બધા આવ્યા। પોલીસ વાળાની સાથે જ આ ભાઈ આવ્યો। લોકોએ એવું કીધું કે પોલીસની ગાડીમાંથી જ આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે। મેં જોયું નથી, પણ હું તો સ્ટેજ ઉપર હતો। અચાનક પોલીસ વાળા આવ્યા, આ ભાઈ આવ્યો અને જેવું એને મારા ઉપર ફેંક્યું ચપ્પલ, તરત જ પોલીસે એને એસ્કોર્ટ કરી લીધો। એનો અર્થ એ થયો કે ભાજપના ઈશારે પોલીસ વાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા ને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા। જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે?